નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો યુનિટ નંબર 3 ટુડે કમ્સ એવરીડેની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના અંગ્રેજીના યુનિટ 3 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો યુનિટ નંબર 3। તો અહીંયા એક્ટિવિટી 1 છે, આપણે આ કવિતા છે લેટ્સ પ્લે, એ કવિતા વાંચવાની છે અને એના આધારે આપણે નીચે જે એક્ટિવિટી આપી છે જોઈએ। તો એક્ટિવિટી 1B, ઇટ્સ ટાઈમ ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ, કેન યુ ડુ ઇટ। એટલે ઉપરની જે કવિતા છે એમાંથી તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે। બેંગનું ક્લેન, બ્રાઇટનું માઇટ, બ્રાઇટ માઇટ, ત્રીજું ફ્લાઇટનું નાઇટ અને ચોથું રનનું ફન। ત્યાર પછી એક્ટિવિટી 1C છે નાવ મેચ ધ પેર। તો અહીંયા તમારે પેર બનાવવાની છે, બરાબર। તો સાદા વર્તમાનકાળની પેર છે, આઈ સાથે આઈ પ્લે ધ ડ્રમ, પછી વી પ્લે ધ ચેર, પછી યુ પ્લે એન્ડ ચેર, પછી હી પ્લેઝ ફ્લૂટ, પછી સી પ્લે ધ બોલ્સ, ઇટ્સ પ્લે વિથ ધ શેડોઝ અને ધે પ્લે અ ગેમ। તો આ રીતનું તમારે વાક્ય જોડવાના છે। ત્યાર પછી એક્ટિવિટી 1D છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ પોયમ। ઉપરની જે કવિતા હતી અને એના આધારે આપણે જે કોષ્ટક પૂરું કર્યું એના આધારે લખવાનું છે આઈ પ્લે ધ ડ્રમ, વી પ્લે ધ ચેર, યુ પ્લે ધ ચેર, હી પ્લે ધ બોલ, પ્લેસ ધ બોલ, સી પ્લેસ ધ ફ્લૂટ, ઇટ્સ પ્લેસ વિથ ધ શેડોઝ અને ધે પ્લેસ અ ગેમ। ત્યાર પછી એક્ટિવિટી 2 છે લેટ્સ રીડ ધીસ। તમારે વાંચવાનું છે, બરાબર। કેવલ ને ડૉક્ટરની જે વાતચીત છે આ વાંચવાની છે અને એના આધારે આપણે આ એક્ટિવિટી 2 કરશું। રાઇટ હિયર વોટ કેવલ ઇટ। તો ગઈકાલે યસ્ટરડે ગઈકાલે શું ખાધું હતું? તો સમોસા। એવરીડે દરરોજ શું ખાય છે? ચપાતી રોટલી। ટુમોરો આવતીકાલે તો ખીચડી। એના આધારે પાછી એક્ટિવિટી 2C કરવાની છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। એમાં પહેલું કેવલ એટ સમોસા યસ્ટરડે, બીજું ઇટ વિલ ઇટ ખીચડી અને હી ઇટ્સ ચપાતી એવરીડે। આ રીતની ખાલી જગ્યામાં લખવાનું છે। ત્યાર પછી 2D, બરાબર, એક્ટિવિટી બીજી ડી છે નાવ ટેલ મી વોટ યુ ઇટ। તો યસ્ટરડે રાઈસ, એવરીડે ચપાતી, ટુમોરો ખીચડી। પહેલું આઈ એટ રાઈસ, બીજું આઈ વિલ ઇટ ખીચડી, ત્રીજું આઈ ઇટ ચપાતી। આ રીતનું એક્ટિવિટી કરવાની છે। ત્યાર પછી એક્ટિવિટી 3A વિચ ફૂડ ડુ યુ લાઇક્સ। તો આઈ લાઇક પીઝા, માય ફાધર લાઇક્સ દાલ રાઈસ, માય મધર લાઇક ખીચડી, માય ફ્રેન્ડ લાઇક પીઝા। તો આ રીતનું તમારે ચોખ્ઠું છે એમાં જે જગ્યા આપી છે પૂરવાની છે। ત્યાર પછી એક્ટિવિટી 3B આપણે જે ઉપરનું પૂર્યું છે એના આધારે લખવાનું છે। પહેલું આઈ લાઇક પીઝા, બીજું માય ફાધર દાલ રાઈસ, માય મધર ખીચડી, માય ફ્રેન્ડ્સ પીઝા। તો અહીંયા એક શબ્દ અમારેથી ભૂલાઈ ગયો છે, માય ફાધર લાઇક્સ, માય મધર લાઇક્સ અને માય ફ્રેન્ડ્સ લાઇક। અહીંયા એક તમારે શબ્દ એડ કરી દો, માય ફાધર લાઇક્સ LIKES દાલ રાઈસ, પછી માય મધર LIKES લાઇક ખીચડી, માય ફ્રેન્ડ લાઇક પીઝા। તો એક શબ્દ એડ કરતા ભૂલાઈ ગયો છે તે એડ કરી દેજો। એક્ટિવિટી 3B કેન યુ રાઇટ અબાઉટ વિચ ગેમ યુ લાઇક। તો આઈ લાઇક ક્રિકેટ, માય ફાધર લાઇક્સ ક્રિકેટ, માય મધર લાઇક્સ બેડમિન્ટન, માય ફ્રેન્ડ લાઇક ફૂટબોલ। આ રીતની એક્ટિવિટી 3 લખવાની છે। ત્યાર પછી એક્ટિવિટી 4 છે ટેલ વેન રાઇટ ધ ટાઈમ। તમારો ટાઈમ ટેબલ કરવાનું છે। તો અહીંયા બ્રશ એટ ટીથ 7 AM, 7 વાગે આપણે બ્રશ કરશું। રીડ ધ બુક્સ, તો આપણે સાંજે
8 વાગે ચોપડી વાંચશું. અહીંયા સવારે 10:30 સ્કૂલે જશું. 10:30 ગો ટુ સ્કૂલ, બરાબર. પછી આઈ ઈટ લંચ 1 PM, 1 વાગે આપણે બપોરનું ભોજન લેશું. આઈ એમ રાજુ અહીંયા લખવાનું છે. 5 વાગે રમત રમશું. પ્લે એટ 5 PM, રાઇટ હોમવર્ક એટ 7 PM, સાંજે 7 વાગે આપણે હોમવર્ક કરશું. અને વોચ ટીવી 6 PM, સાંજે 6 વાગે ટીવી જોશું. અને અહીંયા 9 વાગે આપણે સૂઈ જવું, ગો ટુ બેડ. હવે તમે જે ટાઈમ લખ્યો છે આ રાજુની દિનક્રિયા છે એના આધારે દૈનિક ક્રિયા છે એના આધારે આપણે અહીંયા વાક્ય બનાવશું. આ રીતના વાક્ય છે. જો નાવ મેક સેન્ટેન્સ. આઈ એમ રાજુ. અહીંયા તમારું નામ લખવાનું છે, તમારું જે નામ હોય. આઈ બ્રશ માય ટીથ એટ 7 AM. આઈ રીડ બુક્સ એટ 8 PM. આઈ ગો ટુ સ્કૂલ એટ 10:30 AM. I eat lunch at 1 PM. I play at 5 PM. I write my homework at 7 PM. I watch TV at 6 PM. I go to bed at 9 PM. ત્યાર પછી એક્ટિવિટી 5. Can you write what cuckoo says and what cuckoo says? તો આ રીતની I live on tree, cuckoo live on the tree. પછી I start singing in the morning, cuckoo start singing in the morning. બરાબર, cuckoo start singing in the morning. ત્યાર પછી cuckoo hear cuckoo's voice, I hear cuckoo's voice. Cuckoos try to take some photograph, I try to take some photographs. આ રીતનું લખવાનું થશે. ત્યાર પછી આગળ વધીએ. I hide behind leaf, cuckoos hide behind leaves. I like cuckoo, cuckoo like cuckoo. Cuckoo read on terrace, I read on terrace. Cuckoo tease cuckoo, I tease cuckoo. ત્યાર પછી એક્ટિવિટી 6 એ છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સી વસાવડા એઝ સાયન્ટિસ્ટ. પહેલામાં સી આવશે, બીજામાં શંકર આવશે, બી. ત્રીજામાં એ રોબોટ આવશે, ચોથામાં બી ડ્રાઈવર, પાંચમામાં એ ટ્રાફિક રૂલ્સ. એક્ટિવિટી 6B છે આઈડેન્ટિફાઈ પર્સન ફ્રોમ ધ સ્ટોરી શંકર ઓફ શિવ. પહેલું આઈ એમ સાયન્ટિસ્ટ, શિવ વસાવડા. બીજું આઈ પ્રેક્ટિસ યોગા, શંકર. ત્રીજું આઈ ડુ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, શંકર. આઈ ચેક માય ઈમેલ, શિવ વસાવડા. આઈ ચાર્જ માય સેલ્ફ, રોબોટ. એક્ટિવિટી 6C ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. પહેલું શિવ રાઇટ અ ડાયરી, શિવ રાઇટ અ ડાયરી અબાઉટ હિઝ ડેઝ. તો શંકર્સ રાઇટ અ ડાયરી અબાઉટ હિઝ ડેઝ. બીજું શિવ ડ્રાઇવ્સ એ કાર, શંકર ડ્રાઈવ એ કાર. આ રીતનું ત્રીજું સેન્ટેન્સ થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી ત્રીજો, ચોથો ને પાંચમાના જવાબ જોઈએ. ત્યાર પછી અહીંયા છે પ્રશ્ન જે સ્ટોરી છે એના આધારે. પહેલું વોટ વોઝ શિવ, શિવ વોઝ અ સાયન્ટિસ્ટ. બીજું હુ ઇઝ શિવ ફ્રેન્ડ, શંકર ઇઝ શિવ ફ્રેન્ડ. ત્રીજું વેર ડુ ધે ગો ટુ લેબોરેટરી. ચોથું વોટ ડઝ શિવ પ્રેક્ટિસ યોગા. પાંચમું વોટ ડઝ શિવ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. છઠ્ઠું હુ કેન બ્લો, શંકર કેન બ્લો. સાતમું ડઝ શંકર સ્લીપ, નો શંકર ડઝ નોટ સ્લીપ.
8મું, when does Shiv leave his house? Shiv leaves his house at 10 a.m. 9મું, how far is laboratory from Shiv house? The laboratory is 5 kilometers from Shiv house. 10મું, who cooks food? Shankar cooks food. ત્યાર પછી ટીક કરવાનું છે એમાં કરેક્ટ સેન્ટેન્સ ઉપર I always read a book. ત્યાર પછી they never break traffic rules. He daily go to school. પછી we usually play games. ત્યાર પછી છે you watch TV every day. અને she often visit temple. આ રીતના તમારે કરેક્ટ વાક્ય ટીક કરવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 8 છે. અહીંયા રીડ્સ છે તો ડઝ એન્ડ રીડનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. કમ છે તો ડુ અને કમ. તો આપણે જોઈએ બીજું વાક્ય, ધે કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. તો ધે ડુ નોટ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. ડુ ધે કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. આ રીતના સેન્ટેન્સ બનશે. બરાબર છે. આ રીતના બીજું, ત્રીજું ને ચોથું. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વાધ્યાય પોથીના ભાગ 5 અને ભાગ 6ના દરેક પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. આગળ જોઈએ 5મું સેન્ટેન્સ છે ડ્રો વાળું. ડુ અને ડ્રો. વી ડુ નોટ ડ્રો પિક્ચર ઓન સેટરડે. ડુ વી ડ્રો પિક્ચર ઓન સેટરડે. ત્યાર પછી રીડ ધ ડેટા. બરાબર. તો વોચ મૂવી, નેવર. બરાબર. રીડ બુક્સ, ઓલવેઝ. ગો ટુ ટેમ્પલ, સમટાઈમ. પ્લે વિથ ફ્રેન્ડ, ઓલવેઝ. અને ડ્રિંક ટી, સમટાઈમ. તો આ રીતના આપણે વાક્ય બનાવવાના છે. મિહિર નેવર વોચ મૂવી પહેલું છે. બીજું બનશે મિહિર ઓલવેઝ રીડ બુક્સ. ત્રીજું બનશે મિહિર સમટાઈમ ગો ટુ ટેમ્પલ. ચોથું બનશે મિહિર ઓલવેઝ પ્લે વિથ ફ્રેન્ડ. પાંચમું બનશે મિહિર સમટાઈમ ડ્રિંક ટી. ત્યાર પછી તમારે એક્ટિવિટી કરવાની છે એક્શન ઓલવેઝ નેવર. ઈટ બિસ્કિટ. તો સમટાઈમ ખાવા જોઈએ, ક્યારેક ક્યારેક ખાવા જોઈએ, સમટાઈમમાં. પછી ગો ટુ સ્કૂલ, દરરોજ જવું જોઈએ, ઓલવેઝ. હેલ્પ યોર ફ્રેન્ડ, તમારા મિત્રોને મદદ કરવી જોઈએ, હંમેશા કરવી જ જોઈએ, ઓલવેઝ. ટીઝ યોર ફ્રેન્ડ, તમારા મિત્રોને ખીજવવા જોઈએ, નહીં, નેવર. રાઇટ હોમવર્ક, દરરોજ ડેઇલી આપણે હોમવર્ક કરવું જોઈએ, ઓલવેઝ. ત્યાર પછી આપણે એના આધારે વાક્ય બનાવવાનું છે. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. આઈ ઓલવેઝ હેલ્પ માય ફ્રેન્ડ. આઈ સમટાઈમ્સ ઇટ બિસ્કિટ. આઈ નેવર ટીઝ માય ફ્રેન્ડ. આઈ ઓલવેઝ રાઇટ માય હોમવર્ક. ત્યાર પછી એક્ટિવિટી 10A છે. તો અહીંયા રામજીભાઈના વિશે આપ્યું છે. બરાબર. રામજીભાઈ સો સીડ ને રિમૂવ વીડ્સ ને સેલ ક્રોપ ને હાર્વેસ્ટ ક્રોપ. બરાબર. આ રીતનું છે. તો આપણે અહીંયા આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું તો આપ્યું છે કમ્પ્લીટ. રામજીભાઈ ઇઝ ફાર્મર. બીજું પણ રેડી જ છે. હી પ્લાઉડ લેન્ડ. પછી ત્રીજું છે એમાં હી સો સીડ્સ. એમાં ખાલી સીડ્સ લખવાનું છે, તેણે બી વાવ્યા. ત્યાર પછીના વાક્ય આપણે લખવાના છે. હી વોટર ધ ક્રોપ. હી રિમૂવ વીડ્સ. હી હાર્વેસ્ટ ક્રોપ. હી સેલ ક્રોપ્સ. ત્યાર પછી એક્ટિવિટી 10B છે. તો જીવાભાઈ વિશે આપ્યું છે. જીવાભાઈ દરજી છે અને દરજીના બધું અહીંયા ડિટેલ આપી છે. કોટ્સ, ક્લોથ્સ ને ક્રિએટ ડિઝાઇન ને યુઝિંગ સેવિંગ મશીન, આ બધું આપ્યું છે. તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. જીવાભાઈ ઇઝ ટેલર. he measured clothes, he cuts clothes, he stitch clothes, he create design, he talk with customer, he use sewing machine. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય અંગ્રેજીની સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.